નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા આજે સુરતમાંથી આઉટર રિંગ રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોવાથી આ મહિલા પોતાના મોપેડ ઉપરથી નીચે પડી ગયા હતા અને લગભગ બેભાન અવસ્થામાં લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. આવા સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉભા રહ્યા હતા. લોકોને એકત્ર થયેલા જોઈ અને પૂછપરછ કરી હતી. તેમણે જોયું તો એક મહિલા લગભગ બેભાન અવસ્થાની અંદર પડેલા છે અને એમને ખૂબ બ્લીડિંગ થઈ રહ્યું છે. માથામાં અને હાથ પર ઈજા થયેલી છે. એક પણ મિનિટનો વિચાર કર્યા વગર પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના જે સાથે મિત્રો હતા એમને અને સ્થાનિક લોકોની મદદથી આ ઈજાગ્રસ્ત મહિલાને પોતાની કારમાં બેસાડી અને તુરંત જ એમને ચીકુવાડી સ્થિત સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલ ખાતે લઈ ગયા અને ત્યાં તેમને તાત્કાલિક સારવાર મળે ત્યાં સુધીની તમામ વ્યવસ્થા કરી. મિત્રો, પ્રફુલભાઈ પાનસેરિયાને આ અંગે પૂછતા એવું જાણવા મળ્યું કે 108 ને આવતા 10 મિનિટ જેટલો સમય લાગે એવું હતું અને બેનને બ્લીડિંગ થઈ રહ્યું હતું. આવા સંજોગોની અંદર તત્કાલ નિર્ણય લઈ અને બેનને પહેલા પ્રાથમિક સારવાર મળે એ ખૂબ મહત્વનું હોવાને કારણે એમણે આ સરસ રીતે પોતાની ફરજ બજાવી છે. એક માનવતાવાદી ઉત્તમ કાર્ય કર્યું છે. આમ પણ આપણે જાણીએ છીએ કે પ્રફુલભાઈ પાનસેરિયા ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય કે મંત્રી હોય, એક વ્યક્તિગત રીતે એક સારા માણસ તરીકેની, એક સારા કાર્યકર તરીકેની એ ફરજ બજાવતા આવ્યા છે. સુસંસ્કાર દીપ યુવક મંડળ જેવી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. આ એ જ મંત્રી છે, કદાચ રાજ્યની અંદર કોઈ આ લેવલના મંત્રી નહીં હોય કે એમણે 100 થી વધારે વખત રક્તદાન પણ કર્યું છે. એટલે પ્રફુલભાઈ પાનસેરિયાએ આજે જે પ્રમાણે એક મહિલાનો જીવ બચાવ્યો છે, સાથે અપીલ પણ કરી છે લોકોને કે જ્યારે પણ તમે આવે અકસ્માતની ઘટના જુઓ ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને 108માં લઈ જવાની રાહ ન જુઓ. તમારી પાસે વાહન હોય, તમારી પાસે સગવડતા હોય તો એ વ્યક્તિનો જીવ બચે એના માટે તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ અને એ વ્યક્તિને પ્રાથમિક સારવાર અપાવો. આ વ્યક્તિ હોઈ શકે છે, કોઈની બેન છે, કોઈની માં છે, કોઈની દીકરી છે, કોઈની પત્ની છે. તો આવા વ્યક્તિને, કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિને, કોઈનું બાળક હોઈ શકે છે, કોઈ વ્યક્તિ કોઈનો દીકરો હોઈ શકે છે, કોઈનો ભાઈ હોઈ શકે છે, કોઈનો મિત્ર હોઈ શકે છે, કોઈનો પિતા હોઈ શકે છે, કોઈના દાદા હોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ હોય, માનવતા દાખવી અને પ્રાથમિક સારવાર કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિને મળે એના માટેના પ્રયત્નો કરવા માટે પણ પ્રફુલભાઈ પાનસેરિયાએ અપીલ કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ આજે જે કાર્ય કર્યું છે એને હોટલાઇન ન્યૂઝ ચેનલના તમામ અમારા સ્ટાફ મિત્રો અને કર્મચારીઓ, અમારા એડિટર વિક્રમભાઈ વકીલ, પલાશભાઈ સહિતના તમામ મિત્રો બિરદાવીએ છીએ અને એમની માનવતાને સલામ કરીએ છીએ. શિક્ષણ મંત્રીશ્રીએ એક ઉત્તમ કાર્ય કર્યું છે. એક બેનનો જીવ બચાવવા માટે પોતાના હોદ્દા કે પદનો કોઈ પણ પ્રકારનો ઈગો રાખ્યા વગર એક સાચા લોકસેવક તરીકે એમણે આ બેનને સારવાર અપાવી છે. હાલમાં આ બેન ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એમની તબિયત ખૂબ જ સારી છે અને રિકવરી ખૂબ સારી છે. સમયસર સારવાર મળી જવાને કારણે એમની તબિયત હાલમાં સુધારા ઉપર છે. તો મારા ઘરેથી એક અગત્યના કામે જવા માટે નીકળ્યો હતો ને રસ્તામાં સરથાણા રિંગ રોડના સર્કલ ઉપર કોઈ એક્ટિવાવાળા બેનને કોઈ વ્યક્તિ ટક્કર મારીને જતો રહ્યો. બેન રોડ ઉપર લોહી લુહાણથી બેભાન અવસ્થામાં પડ્યા હતા, લોકો હતા. હું એ સમયમાં ત્યાં નીકળ્યો હતો. મેં જોયું કે અમને ઇમરજન્સી સારવારની જરૂર છે, બ્લડિંગ થતું હતું. 108ને બોલાવીએ તો પણ સમય લઈને નજીકમાં જ હોસ્પિટલ હતી. પછી મારા કારમાં જ મેં એમને ઇમરજન્સી સારવાર માટે દાખલ કર્યા. ડાયમંડ હોસ્પિટલમાં પણ મેં ફોન રસ્તામાંથી કરી દીધો. યુદ્ધના ધોરણે એમની બધી સારવાર થઈ, લોહી બંધ થયું છે, સીટી સ્કેન વગેરે ચાલી રહ્યું છે. બેન પૂર્ણ સ્વાસ્થ્યમાં છે, બચી જશે. એમના દીકરા દીકરીઓ ઘરે રાહ જોતા હશે, કાલે રજા મળશે અને જે એનો ઘરનો આનંદ હશે એ આનંદનું વર્ણન થઈ શકે નહીં એવું હશે એમના પરિવારમાં. બધાને વિનંતી કરું છું કે ઘણીવાર આવું રોડ પર થતું હોય ત્યારે
10 મિનિટમાં આ બધું 10 મિનિટનો જ ખેલ હોય છે. કોઈને હૃદય રોગનો હુમલો આવ્યો કે બ્લડ વહી જતું હોય તો આપણે આપણી કારમાં દાખલ કરવા લઈ જવા જોઈએ. એમાં ખોટી વાત નથી. પોલીસ કોઈને ડિસ્ટર્બન્સ નથી કરતી. પોલીસ ઉલટાનું આવું કામ કરનારા લોકોને અભિનંદન પાઠવે છે. માટે એક ક્ષણની રાહ જોયા વગર આ પણ કરવું જોઈએ. ઘણીવાર 5 મિનિટમાં કોઈનો જાન બચી જતો હોય. આ મેં કોઈ ઉપકારની ભાવના કે એમના ઉપર ઉપકાર કર્યો એવું નથી. આ મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે અને હું નિમિત્ત બન્યો છું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.